શું નામ છે તમારું? પ્રિયંકા વાઘેલા. શું લાગે છે પ્રિયંકાબેન, હવે લોકશાહીનો મોટો પર્વ એટલે કે ચૂંટણી આવી રહી છે, કઈ રીતે જોવો છો, કયો પક્ષ આવે છે? ગુજરાતમાં કોઈએ કંઈ કરવાની જરૂર નથી. નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી ભાજપ જ છે. ઓલવેઝ ભાજપ. આપણે એવું કહી શકીએ કોઈ લીડરના ચહેરાને જોવે છે કે કામ જોવે છે જનતા? કામ જુએ છે. ભલે નરેન્દ્ર મોદી હશે કે નહીં હશે, ભાજપ ચાલશે જ. એમનું કામ છે એટલા. બીજું કોઈ પછી એવું નહીં આવે તો નહીં ચાલે. કામની વાત કરીએ તો એને ઘણા બધા મુદ્દાઓ આવે છે, જેમ કે બેરોજગારી છે, મોંઘવારી છે. એક ગૃહિણી તરીકે તમે મોંઘવારી કઈ રીતે જોવો છો? દાળના ભાવ, તેલના ભાવ આજકાલ વધી રહ્યા છે. શું જોવો છો, શું અપેક્ષા છે સરકાર પાસે? મોંઘવારી તો છે, પણ એની સામે કામ બી મળી છે. અને કરવું છે અને મળે છે. કામચોર છે અને કામ નથી મળતું, બાકી મળે જ છે. એવું કહી શકીએ કે મોંઘવારીની સામે રોજગારી મળી રહી છે. મળે છે, 100% મળે છે. 400+ જે વાત થાય છે, શું લાગે છે કે અહંકાર છે કે આત્મવિશ્વાસ? કોન્ફિડન્સ. કોન્ફિડન્સ ગણી શકીએ. બીજા કઈ પક્ષને જનતા મોકો આપી શકે છે? નહીં, અત્યારે તો નહીં. એ પ્રમાણે તમે જોઈ શકો છો કે મોદીની લહેર ચાલી રહી છે. લોકોનો વિશ્વાસ છે એક પક્ષ ઉપર કે મોદીનો ચહેરો છે. ગુજરાતમાં અત્યારે મોદી સિવાય કોઈ આવી શકે એમ નથી. એક ચહેરો, માત્ર ચહેરો જ નહીં, કામ પણ જોવે છે. કામ અને ચહેરો બંને જ્યારે ભેગા થાય ત્યારે એક પક્ષ બને છે, એક મજબૂત પક્ષ બને છે.